રીતના ખેતરમાં ચાલી રહ્યું છે આ મશીન. તો કાકા કેટલાની ટોકી આવા પેટ્રોલને શકો તો 100 થી 150 રૂપિયામાં એક ખેતર આખું નીકળી જાય. નમસ્કાર મિત્રો, આજે હું તમને એક ખેતીની ઉપયોગી વસ્તુ બતાવું. તો આપણે રસ્તાથી પસાર થઈ રહ્યા હતા અને આપણને અહીંયા એક ખેડૂત જોવા મળ્યો જે નાનું એવું રોટાવેટર લઈ અને ખેતી કરી રહ્યો છે. તો તમે જોઈ શકો છો, અહીંયા આપણે એમની વાતચીત કરશું. તો આ જોઈ શકો છો, તમને બતાવું નાનું એવું રોટાવેટર છે જે કામ બળદથી થતું એ અત્યારે આ મશીનથી થઈ રહ્યું છે. તમને બતાવું, આગળથી પણ બતાવું અને કેટલું આનું કોસ્ટ લાગે એ પણ તમને આગળ વિડીયોમાં આપણે કહેશું. અત્યારે તમે જોઈ શકો છો આ રીતના ખેતરમાં ચાલી રહ્યું છે આ મશીન. તો આપણે જોયું કીધું આ ખેડૂતોને ઉપયોગી વસ્તુ થઈ શકે છે. જોઈ શકો છો કે આ ખેતર આખું આ નાના એવા મશીનથી અહીંયા આ ખેડૂતને ખેડ્યું છે. જોઈ શકો છો આ નાની એવી રોટરી કહી શકાય, જે ટ્રેક્ટરમાં મોટી રોટરી લાગતી હોય છે અને આ નાની એવી રોટરી છે. જોઈ શકો છો આ આગળની આપણે માહિતી આપણે આ ખેડૂત પાસેથી લઈએ છીએ. જોઈ શકો છો કે બળદથી થતું કામ આજે એક મશીનથી થઈ ગયું છે. કાકા કેટલાની ટોકી આવા પેટ્રોલને? 2 લીટરની આવે એમ ને? તો ટોકી જેવાની આવે 2 લીટર હે? હા. તો મિત્રો જોઈ શકો છો 100 થી 150 રૂપિયામાં એક ખેતર આખું નીકળી જાય. કાકાનું એવું કહેવું છે તો 2 લીટર જેટલું પેટ્રોલ આવે આજે જોઈ શકો છો. તમારે ટ્રેક્ટરની જરૂર ના પડે અને નાની એવી જગ્યામાં આ ચાલી જાય. જો આ કાકા ચલાવી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ તમે જોઈ શકો છો. આ રીતનું છે. અને હા મિત્રો, આ જે રોટાવેટર તમે જોયો જે રોટરી જે પેટ્રોલથી હેડે, આ એક જાતનું રોટાવેટર છે અને જે મોટા ટ્રેક્ટરો હોય છે તે પ્રકારે આ એક નાનું છે જે પેટ્રોલથી ચાલે છે અને કહી શકાય કે દરેક પ્રકારની ખેતીમાં ઉપયોગી છે. પરંતુ સમગ્ર માહિતી આપણા કરતાં ખેડૂત જોડે વધારે હોય, તો આપણે ખેડૂત જોડે વાતચીત કરીએ અને કેટલામાં પડ્યું અને કઈ કઈ ખેતીમાં ઉપયોગી આવે અને કઈ રીતે ચલાવવાનું તે તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાં જાણીએ. તો આપણું નામ જણાવો અને આ કેટલામાં પડ્યું, કઈ કઈ ખેતીમાં ઉપયોગ? સગર ભાવેશભાઈ. આ 45,000 રૂપિયામાં મશીન પડે છે, પેટ્રોલમાં ચાલે છે. દરેક ખેતીમાં ચાલે, ફુલાવર, રીંગણી, મરચી, કપાસ, બરડ જે ખેતીમાં ચાલતા હોય ખેતીમાં બધા મશીન ચાલે. તો કહી શકાય કે આ તમે શરૂઆતમાં જેમ ટ્રેક્ટર અત્યારે મોંઘા થઈ ગયા છે, તમે આ સામાન તો લાવ્યા, પરંતુ એવું કઈ રીતના તમને વિચાર આવ્યો કે આ પ્રકારનું મશીન ક્યાં જોયું હતું તમે પ્રથમવાર? અમારા વડાલીમાં દુકાનો છે ને, વડાલીમાંથી મારી વડાલી દુકાનો છે. તો કહી શકાય કે ખેડૂત મિત્રો, આ ઉપયોગી તમામ સામાનમાં તમારી જો કપાસની ખેતી કરતા હોય, પછી તમારે એરંડા હોય કે પછી ટામેટી હોય કે કોઈ શાકભાજીની ખેતી કરતા હોય, તો તમારે ટ્રેક્ટર લાવવાની ક્ષમતા ના હોય. ટ્રેક્ટર કરતાં પણ આ સરળ છે કારણ કે પેટ્રોલથી ચાલે છે અને 1 કલાક કેટલું ચાલે? 1 લીટરમાં કેટલું ચાલે? 1 લીટરમાં લગભગ 1 એકર જેવું ખેડી નાખે બધું. તો કહી શકાય 100 રૂપિયામાં તમારે 1 એકર જેટલું ખેડી નાખે. ખેડૂતો કહી શકાય કે ટ્રેક્ટરમાં લાવો તો ટ્રેક્ટર તમને મોંઘું પણ પડે, એટલું ડીઝલ પણ ખાય અને દરેક ખેડૂત જોડે પોતાનું ટ્રેક્ટર હોઈ શકે નહીં. તો તમામ ખેડૂતો માટે આ ઉપયોગી સામાન છે અને શરૂ કઈ રીતના કરવાનું અને ચલાવવાનું કઈ રીતના? અહીંયાથી આ બટન દબાવવાનું અને પછી આ સેલ મારવાનું. બટન દબાવવાનું ચાલુ થઈ ગયું. આ રેસ દબાવો એટલે દબાવો, આ બાજુ ક્લચ દબાવો હેડે. રેસ